टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વધુ ગુજરાતીઓ પહોંચ્યા છે અમદાવાદ, જ્યાં 116 ભારતીયોમાં ગુજરાતના 8 લોકોનો સમાવેશ થાય છે, જેમાં પંજાબના 65, હરિયાણાના 33 મુસાફરોનો પણ સમાવેશ થાય છે। તમામ પુરુષ મુસાફરોને હાથકડી પહેરાવીને લાવવામાં આવ્યા હતા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોટાભાગના મુસાફરો 18 થી 30 વર્ષની ઉંમરના છે અને આજે રાત્રે પણ 157 ભારતીયોને લઈને એક પ્લેન આવનારું છે। અમેરિકાથી ગેરકાયદે ઇમિગ્રન્ટ ભારતીયોની આ બીજી બેચ 15 ફેબ્રુઆરીએ શનિવારે આવી પહોંચી હતી। તો તમામ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, હાલ આ 8 જે અમદાવાદી છે તેમને લાવવામાં આવ્યા છે, ગુજરાતીઓનો જે સમાવેશ થયો અને ત્યારબાદ હવે તેમને ડિપોર્ટ કરીને લાવવામાં આવ્યા છે અને હાલ સમગ્ર ઘટનાને લઈને જોવા જઈએ તો અમેરિકાથી ગેરકાયદે તમામ ભારતીયોને લાવવામાં, તેમાં 8 ગુજરાતીઓનો પણ સમાવેશ થયો છે। જિગ્નેશ, હાલ આ તમામ ગતિવિધિઓને લઈને તેની વિરુદ્ધ આખરે કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે, કારણ કે તેઓ ગેરકાયદે ગયા હતા કે કેમ, કોની મદદથી ગયા હતા, તમામ બાબતોની પણ એજન્સીઓ પૂછપરછ કરશે। શું ગતિવિધિ આપ જોઈ રહ્યા છો ત્યાં? જયેશ, જે રીતે વતન વાપસી કરી છે 8 જેટલા વ્યક્તિઓને આજે લાવવામાં આવ્યા છે। આ 8 વ્યક્તિઓમાં ગાંધીનગર અને મહેસાણાના વ્યક્તિઓ હોવાનું મહદઅંશે જોવા મળ્યું છે। પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ તમામ વ્યક્તિઓને તેમના ઘરે તેમના પરિવાર સાથે પહોંચાડવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે મીડિયા સમક્ષ કોઈ પણ રીતે વાતચીત કરવા માટે તૈયાર ન હતા, તે બાબત સ્પષ્ટ હતી। સાથે જ સરકાર અને પોલીસ દ્વારા આ તમામ વ્યક્તિઓ જે અમેરિકાથી પરત આવતા હોય તે તમામ વ્યક્તિઓને તેમના પરિવારજનો સુધી પહોંચાડવાની જવાબદારી સરકારે સારી રીતે સંભાળી છે અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની કનડગત ન પડે તે પ્રકારનું આયોજન પોલીસ પણ કરી રહી છે। સીધી વાત છે કે મહદઅંશે આજે જે વ્યક્તિઓ 8 વ્યક્તિઓને લાવવામાં આવ્યા છે, વહેલી સવારે એરપોર્ટ પરથી લાવવામાં આવ્યા છે, તે 8 વ્યક્તિઓમાં મોટા ભાગના મહેસાણા અને કલોલના હોવાનું જોવા મળ્યું છે। એટલે કે તમામ વ્યક્તિઓને ગાંધીનગર અને મહેસાણા પોલીસ દ્વારા તેમના ઘર સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને હજુ પણ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે પણ અન્ય વ્યક્તિઓને લાવવામાં આવે તેવું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે। જયેશ, જી બિલકુલ જિગ્નેશ, ખાસ કરીને આ 8 વ્યક્તિઓ વિશે શું વધુ વિગતો મળી રહી છે? કેવી રીતે આખરે તેઓ ત્યાં પહોંચ્યા અને શું ગેરકાયદે તેઓ પહોંચ્યા અને ત્યારબાદ શું તેમને પણ હાથકડી પહેરીને અહીં લાવવામાં આવ્યા હતા? એ તમામ બાબતોને લઈને કોઈ ખુલાસો હવે હાથ લાગ્યો છે ખરો જિગ્નેશ? જયેશ, હાલના તબક્કે જોઈએ તો અમદાવાદ એરપોર્ટ પર જ્યારે પણ આ 8 વ્યક્તિઓ આવ્યા હતા, કોઈ પણ પ્રકારે તેમને હાથકડી પહેરાવવામાં આવી ન હતી। સાથે જ જોઈએ તો તેમને સન્માનપૂર્વક તેમના ઘર સુધી પહોંચાડવાની વાત સરકારે પણ કરી હતી અને એટલા માટે તેમની સાથે એક સહજતા ભર્યું એક વલણ અને કોઈ પણ પ્રકારે તેમને આરોપી જેવું ન લાગે તે પ્રકારનું વલણ પોલીસ પણ કરી રહી છે અને જે વ્યક્તિઓ છે તે એજન્ટ દ્વારા, અલગ અલગ એજન્ટ દ્વારા તેઓ ગેરકાયદેસર રીતે ગયેલા હતા। અલગ અલગ વ્યક્તિઓની મદદથી તેઓ અમેરિકા પહોંચ્યા હતા, પરંતુ હાલના તબક્કે જ્યારે તેઓ પરત આવ્યા છે ત્યારે તેઓને વતન વાપસી થઈ છે અને કોઈ પણ પ્રકારે તેઓને તકલીફ ન પડે, તેમના પરિવારજનોને તકલીફ ન પડે તે પ્રકારનો પણ એક મેસેજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પૂર્વ જે નાયબ મુખ્યમંત્રી હતા નીતિન પટેલ, તેઓએ પણ આ બાબતે સ્પષ્ટતા અગાઉથી જ કરી હતી કે જે વ્યક્તિઓ પરત આવી રહ્યા છે તેમની સાથે એક પરિવારજન અને સ્વજનોની સાથે જે પ્રકારનું જે વલણ કરતા હોય તે પ્રકારનું લોકોએ પણ સહાનુભૂતિ રાખવી જોઈએ અને તેમને વતન વાપસીને આવકારવી જોઈએ। આ પ્રકારની વાત પણ સરકાર દ્વારા પણ કરવામાં આવી છે અને તે બાબતે તમામ પ્રકારની તૈયારીઓ, તમામ પ્રકારની નાનામાં નાની બાબતની ચિંતા પણ સરકાર કરી રહી છે, પોલીસ કરી રહી છે। પોલીસ દ્વારા પણ તમામ બાબતની પૂછપરછ કર્યા બાદ તેઓને તેમના ઘર સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા પોલીસ કરી રહી છે। જયેશ, આવા જિગ્નેશ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ 8 લોકોને આજે અહીં અમદાવાદ લાવવામાં આવ્યા છે। ગઈકાલે તેઓ અમૃતસર ખાતે પહોંચ્યા હતા,
જે 116 ભારતીયોમાંથી કુલ 8 જેટલા ગુજરાતીઓ પણ હતા કે જેમને હવે અમદાવાદ લાવવામાં આવે છે અને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરાય છે, પરંતુ ગેરકાયદે તેઓ ગયા હતા તેને લઈને આગામી સમયની અંદર તેમની પૂછપરછ થશે અને યોગ્ય જણાશે તેવી કાર્યવાહી પણ થશે.